गुजरात के वडोदरा में सर्दियों के मौसम में चोरी की घटनाएं भी बढ़ती जा रही हैं। ऐसा ही एक मामला दिवालीपुरा में सामने आया है। वडोदरा के दिवालीपुरा इलाके में लगातार 2 दिनों से चोरी की घटनाएं घट रही हैं। दिवालीपुरा के अशोकनगर में लगातार 2 दिनों से हो रही चोरी के चलते यहां के लोगों में डर का माहौल देखने मिल रहा है। बीती रात हुई चोरी में एक बुजुर्ग के घर पर चोरी की वारदात को अंजाम देते हुए पलंग में छुपाए हुए पैसे और भगवान की प्रतिमा लेकर चोर फरार हो गए। वडोदरा में पुलिस पेट्रोलिंग के अभाव में हो रही चोरी की घटनाओं से नागरिकों में दहशत का माहौल बन गया है। જૂના પાદરા રોડ વિસ્તાર છે, અશોકનગર સોસાયટી છે અને તેમાં હું મંદાકિની બેન મોહનભાઈ રહું છું, એકલી રહું છું। અમે સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યાંથી આવ્યા તો અમારા ભાનુબેન કરીને એમના ઘેર ચોરી થઈ। ત્યાર પછી એમના ઘેર હું સુવા ગઈ અને સવારમાં આવીને અમારા જમાઈ ખરા સંજય કુમાર કે બા તો જાળી ખુલ્લી મૂકીને જતા નથી કઈ, તો જાળી ખુલ્લી કેમ છે? બધા મને 5:30 બોલાવા આવ્યા કે બા તમારું ઘર ખુલ્લું છે। આવીને જોયું તો બધું તમે જોયું ને એ પ્રમાણે બધું ગયું। અશોકનગર સોસાયટી દિવાળીપુરા વિસ્તારમાં આવેલી છે। એમાં સળંગ 2-3 દિવસની અંદર સળંગ ચોરી કરીને ગયા છે ચોરો, અને પોલીસ પણ આવીને જોઈને ગઈ છે। પરંતુ હવે બીજા જે રહેવાસી છે ને બધા એમને બીક બેસી ગઈ છે કે હવે 2 તો થઈ, હજુ ને આ અઠવાડિયાની અંદર જ 2 થઈ ગઈ, 2 લાખ 1.5 લાખ 2 દિવસમાં। અને આ એટલું કોઈ જાણ ભેદું છે કે એને એટલી બી ખબર છે કે આ માસી જે છે એ બાજુમાં સુવા ગયા છે, એટલી બી ખબર છે। એટલે આ ચોરો જે છે ને તે બહુ જ એક્સપર્ટ છે અને કોઈ જાણ ભેદું જ છે। એટલે આ ચોરી, અને બીજું શું છે કે કૂતરા ભસે ત્યારે ઉઠે તે પેલા આ લોકો કરીને જતા રહે છે। અને હવે તો ત્યાં સુધી કે તાળા તોડ્યા અને બધું કાપવાનું બી સાધનો લઈને આવતા છે। પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ થાય છે, પણ આ જે ડિટેલિંગ અહીંયા થવું જોઈએ ને કે અહીંયા કાલે અહીંયા હમણાં બી બધું ચેક કરીને ગયા, ફોટો પાડીને ગયા, વિડીયો ઉતારીને ગયા, પણ એમથી આગળ કઈ કાર્યવાહી થતી નથી। એટલે ડિટેલમાં થાય ને તો આ ચોરોને બીક લાગે, પણ ચોરોને ખબર છે કે એમાં ફોકસ આપવાના નથી। એની અંદર ડિટેલમાં તરત જ એક્શન લેવાય ને તો આની અંદર કઈક સુધારો વધારો થાય।